टॉप स्टॉक्स की डिटेल्स સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર ફોકસ? જી, ઘણા બધા કાઉન્ટર છે ચાંદની શરૂઆત આજે જે MSCI ઇન્ડેક્સમાં ફેરફાર થવાના છે તેની સાથે કરી લઈએ તો 4 સ્ટોક જેનો સમાવેશ આ ઇન્ડેક્સમાં થવાનો છે. ખાસ કરીને MSCI ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં 4 સ્ટોકનો સમાવેશ થશે અને 2 શેર્સ જે છે તે અહીંયાથી બહાર થતા આપણને જોવા મળશે. ફોર્ટિસ હેલ્થકેર, પેટીએમ, GE વેર્નોવા, સિમેન્સ એનર્જી આ 4 સ્ટોકની એન્ટ્રી થતી જોવા મળશે આ ઇન્ડેક્સમાં. અને જે બહાર થઈ રહ્યા છે તે ટાટા એલેક્સી અને કોનકોર, આ 2 કાઉન્ટર અહીંયાથી બહાર થતા આપણને દેખાઈ રહ્યા છે. હવે ટાટા એલેક્સી અને કોનકોરને સ્મોલ કેપ કેટેગરીમાં ખાસ કરીને નાખવામાં આવ્યા છે. તો એક MSCI ઇન્ડેક્સમાં જે રીતે ફેરફાર થવામાં આવ્યા છે, આ 4 સ્ટોકની એન્ટ્રી જે થતી દેખાઈ રહી છે અને 2 સ્ટોકની એક્ઝિટ જે રીતે થઈ છે, આ બધા કાઉન્ટર પર આજે એક નજર રાખવાની રહેશે. ત્યારબાદ બ્લોક ડીલની જો આપણે વાત કરી લઈએ તો આજે ખાસ કરીને RBL બેંકમાં મોટી બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. લગભગ 700 કરોડની મોટી બ્લોક ડીલ અહીંયા આપણને થતી જોવા મળી શકે છે, જેમાં M&M આ ડીલ દ્વારા પૂરો પોતાનો જે 3.45% હિસ્સો છે તે અહીંયાથી વેચી શકે છે. અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો 317 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. સાથે M&M ડીલ દ્વારા 2.12 કરોડ શેર્સ અહીંયાથી વેચી શકે છે. આ સાથે ડીલ માટે કોટક અહીંયાથી બ્રોકર રહેતા દેખાઈ શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે. એક બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે આજે. RBL બેંકમાં ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ભારતી એરટેલ છે. બ્લોક ડીલના સમાચાર અહીંયા પણ આવતા જોવા મળી શકે છે, પણ અહીંયા જલ્દી આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. 7,000 કરોડની મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે, જ્યાં પ્રોમોટર બ્લોક ડીલમાં ખાસ કરીને હિસ્સો વેચી શકે છે અને બ્લોક ડીલમાં વ્યાજ માટે બ્રોકર્સે ફંડનો સંપર્ક પણ કર્યો છે. તો ડેવલપમેન્ટ અહીંયાથી કઈ રીતે આવે છે તેના પર ધ્યાન રાખવાનું રહેશે. પણ ભારતી એરટેલમાં પણ જલ્દી એક બ્લોક ડીલના સમાચાર આપણને આવતા જોવા મળી શકે છે, એટલે ભારતી એરટેલ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ ભારતી એરટેલ માટે બ્રોકરેજની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા નોમુરા તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક વધારી 2280 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. અને નુઆમા તરફથી બાય રેટિંગ છે. 2500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પરિણામ પણ ભારતી એરટેલના સારા આવતા દેખાયા છે અને બ્રોકરેજ નોટ પણ સારી છે. હવે અહીંયાથી જલ્દી આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. તો ખાસ એક ફોકસ ભારતી એરટેલ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી સન ફાર્માનું કાઉન્ટર છે. અહીંયા પરિણામનું રિએક્શન જોવા મળશે. સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ તો 2.5% વધારો નફાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. સામે આવકમાં જુઓ, અહીંયા પણ 9% વધારો યર ઓન યર બેઝિસ પર આવતો દેખાઈ રહ્યો છે. એબિટા પણ સુધર્યા છે અને માર્જિનમાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ છે. સન ફાર્મા આજે એક પોઝિટિવિટી આપણને બતાવી શકે છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો જેફરી સન ફાર્મા માટે બાય રેટિંગ આપી રહ્યા છે 2000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે ભારતમાં અને ઇનોવેશન મેડિસિનમાં ખાસ કરીને સારો ગ્રોથ બનતો દેખાઈ રહ્યો છે, એને કારણે તેઓ પોઝિટિવ લાગી રહ્યા છે સન ફાર્મા માટે. ધ્યાન રાખવાનું રહેશે. HSBC બાય રેટિંગ 1915 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે આપી રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર ગ્રાસિમનું છે. અહીંયા પણ જુઓ સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નફો ઓલમોસ્ટ 12% વધ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 26%નો સારો એવો વધારો આવકના ફ્રન્ટ પર પણ આવતો દેખાઈ રહ્યો છે. અને એબિટા કંપનીના વધ્યા છે. 12.5%નો વધારો એબિટાના ફ્રન્ટ પર આવતો દેખાયો છે, પણ માર્જિન ઘટ્યા છે. 4%ની સામે માર્જિન ઘટી અને 3.8% પર આવતા દેખાયા છે. તો ધ્યાન, માત્ર માર્જિન થોડાક નબળા નંબર્સ બતાવી રહ્યું છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા ગ્રાસિમના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બ્રિટાનિયાનું છે. સારા નંબર્સ અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નફાની વાત કરી લઈએ તો 23%નો વધારો ઓલમોસ્ટ નફાના ફ્રન્ટ પર છે. આવક 3.7% વધી છે. એબિટાના ફ્રન્ટ પર પણ જુઓ સારા એવા એબિટા વધ્યા છે. 22% એબિટા વધતા દેખાયા છે અને માર્જિન પણ ઘણા સારા સુધર્યા છે. 17%ની સામે સુધરી અને 20% પર માર્જિન આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બ્રિટાનિયાના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડિગોની જો નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ, ખરાબ નંબર્સ અહીંયા આવતા દેખાયા છે, કારણ કે કંપનીની ખોટ વધી છે. જે લગભગ હતી 988.8 કરોડથી વધી 2582 કરોડની આસપાસ આ ખોટ જે છે તે આવતી દેખાઈ રહી છે. સામે આવકમાં જુઓ 9.3%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર 85% એબિટા વધ્યા છે. યર ઓન યર બેઝિસ પર આપણે આ નંબર જોઈ રહ્યા છે અને માર્જિનમાં પણ સારો સુધારો આવતો દેખાય છે. પણ કંપનીની જે ખોટ વધી છે એને લીધે થોડી ચિંતા અહીંયાથી વધતી દેખાઈ રહી છે. આ સાથે જ રેન્ટલ એરક્રાફ્ટ
એરક્રાફ્ટ મેન્ટેનન્સ ચાર્જીસની વાત કરી લઈએ ત્યાં પણ એક વધારો થતો દેખાઈ રહ્યો છે અને ફોરેક્સ લોસમાં પણ વધારો છે અને ફોરેક્સ કોસ્ટ વધવાથી ખાસ કરીને ઇન્ડિગોની ખોટ જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે, તો એને કારણે એક ફોકસ ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. વાત કરી લઈએ બ્રોકરેજ નોટની, તો જેફરીઝ તરફથી બાય રેટિંગ તેઓ આપી રહ્યા છે 7,025 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. સિટી તરફથી પણ બાય કોલ છે, અહીંયા 6,500 પ્રતિ શેરના લક્ષ્ય સિટી આપી રહ્યું છે. તો પોઝિટિવ બ્રોકરેજ નોટ છે, ખોટ વધી છે કંપનીની, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ડિયન હોટલ્સનું છે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ તો નથી, મિશ્ર નંબર્સ કહી શકાય, કારણ કે નફો ઘટ્યો છે. જુઓ 48.6% ઘટાડો નફાના ફ્રન્ટ પર આવતો દેખાઈ રહ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 11.8% આવક વધી છે. સાથે એબિટામાં ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે, ઓલમોસ્ટ 15% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન સુધર્યા છે. તો નફો ઘટ્યો છે પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ઇન્ડિયન હોટલ્સ પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ ઇન્ડિયન હોટલ માટે HSBC બાય રેટિંગ આપી રહ્યા છે 964 પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને જેફરીઝ તરફથી પણ બાય કોલ છે 935 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી મળતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ઓરબિંદો ફાર્માની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ નંબર્સ આવતા દેખાયા છે, જ્યાં નફાની વાત કરી લઈએ તો વધારો જોઈ રહ્યા છે 817 કરોડની સામે 848 કરોડની આસપાસ નફો આવ્યો છે. આવક વધી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ આપણને સુધરતા દેખાઈ રહ્યા છે અને માર્જિન જે 20% પર હતા ત્યાંથી 20%, એટલે માર્જિન આપણને ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે. ધ્યાન રાખવાનું રહેશે. ઓરબિંદો ફાર્મા માટે એક સારા નંબર્સનું રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળતું દેખાઈ શકે છે. આ સાથે છેલ્લે વાત કરી લઈએ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની, તો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટના નંબર જે રીતના આવતા દેખાઈ રહ્યા છે, અહીંયા પણ માર્જિન ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે, પણ નફો વધ્યો છે. આવકના ફ્રન્ટ પર એક વધારો આપણે જોઈ રહ્યા છે ને એબિટા પણ 490 કરોડની સામે વધી 544 કરોડની આસપાસ એબિટા આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ માટે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને MSCI ઇન્ડેક્સમાં જે 4 શેર્સની એન્ટ્રી થવા જઈ રહી છે એમાં એક એક્શન જોવા મળશે. બ્લોક ડીલના સમાચારમાં RBL બેંક પર ફોકસ રહેશે. ત્યારબાદ ભારતીય એરટેલ, સન ફાર્મા, ગ્રાસિમ જેવા કાઉન્ટર, બ્રિટાનિયા જેવા કાઉન્ટર જ્યાં ખાસ કરીને પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન, ન્યૂઝનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? શરૂઆત હું ખાસ કરીને રિઝલ્ટથી જ કરીશ. તો એસ્ટ્રોનના રિઝલ્ટ પર નજર કરશું તો વાર્ષિક ધોરણે ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ અહીં આપણને જોવા મળી રહ્યા છે. કંપનીની આવક લગભગ આપણને 1577 કરોડ આવતી જોવા મળી રહી છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. 135 કરોડ પર આપણને નફો આવતો જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ લગભગ 257 કરોડ પર આપણને એબિટાના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ છે માર્જિન આ વખતે અહીંયા સુધરતા જોવા મળ્યા છે. 100% પર માર્જિન છે અને કંપનીના આગળ જો અન્ય બિઝનેસની વાત કરશું તો ત્યાં રેવન્યુ લગભગ 29% છે અને કંપનીનો ખાસ જે પ્લમ્બિંગ બિઝનેસ છે ત્યાં લગભગ આપણને 71% એક આવકનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશો તો મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 1490 રૂપિયા પ્રતિ શેર અહીંયા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું બ્લુ સ્ટાર પર, અહીંયા પણ વાર્ષિક ધોરણે આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ 2422 કરોડ પર આવક આવી છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું લગભગ આપણને 99 કરોડ પર નફો જે છે આવતો જોવા મળી રહ્યો છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. 182 કરોડ પર આપણને એપિટાસ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ અહીંયા પણ માર્જિન માત્ર 1% વધ્યા છે, એટલે લગભગ આપણને અત્યારે 8% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે પિરામલ ફાર્મા પર. ખૂબ જ નેગેટિવ નંબર્સ છે. વાર્ષિક ધોરણે આગળ જો નફાની વાત કરશું તો કંપની જે છે નફામાંથી અહીંયા ખોટમાં આવી છે. 23 કરોડના નફાની સામે આપણે 99 કરોડની અહીંયા ખોટ આવતી જોવા મળી રહી છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું નેગેટિવ નંબર્સ છે. 2044 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરીએ એપિટા અહીંયા અડધી થઈ ગઈ છે. 403ની સામે માત્ર 224 કરોડ અહીંયા એપિટા આપણને આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ ડિક્લાઇન નંબર્સ છે. 18%ની સામે આપણને 11% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. સિન્જિન પર નજર કરશું અહીંયા પણ આપણે જોઈએ છે તો નેગેટિવ નંબર્સ છે. નફો જોઈશું તો આપણે 106 કરોડની સામે માત્ર આપણને 67 કરોડ પર નફો આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ રેવન્યુના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. એપિટા પણ અહીંયા આપણને ડિક્લાઇન તરફ જોવા મળી રહ્યા છે. 215 કરોડ પર એપિટાસ આવ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ નેગેટિવ નંબર્સ છે. માર્જિન અહીંયા લગભગ આપણને 23% પર જોવા મળ્યા છે, જે ગત વર્ષ અત્યારે 29% હતા. એટલે અહીંયા પણ આપણે ઓવરઓલ નંબર્સ જોઈશું તો ખૂબ જ નેગેટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. ડિલિવરી
રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું. અહીંયા કંપની ફરી નફામાંથી અહીંયા આપણને ખોટમાં આવતી જોવા મળી રહી છે. 10 કરોડનો નફો હતો તે વાર્ષિક ધોરણે આપણને અહીંયા લગભગ 50 કરોડની ખોટ આવતી જોવા મળી રહી છે. પરંતુ રેવન્યુના ફ્રન્ટ પર 17% ગ્રોથ છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, લગભગ 19% ને આપણને એબિટા વાર્ષિક ધોરણે વધતી જોવા મળી રહી છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, ફ્લેટ માર્જિન કહી શકાય. 2.6%ની સામે આપણને 2.7% પર માર્જિન વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું પેટીએમ પર. પેટીએમના નંબર્સ ખૂબ જ અહીંયા ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યા છે. ખૂબ જ કહી શકાય કે થોડા મિશન નંબર્સ છે. 928 કરોડના નફો જે છે તેની સામે આપણને માત્ર 21 કરોડનો નફો આપણને વાર્ષિક ધોરણે આવતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું, લગભગ 24%નો ગ્રોથ છે. પરંતુ સામે એબિટા અહીંયા જે ખોટ હતા તેની સામે આપણને પોઝિટિવ એબિટાસ આવતા જોવા મળી રહ્યા છે. 404 કરોડના એબિટા ખોટની સામે આપણને 141 કરોડ એબિટા નફો આવ્યો છે. માર્જિન અહીંયા ફ્લેટ છે, 6.8% પર વાર્ષિક ધોરણે. સૌથી ઇન્ટરેસ્ટિંગ સમાચાર એ છે કે કંપનીએ જીઓ ઓક્યુ સાથે અહીંયા કરાર કર્યા છે. તેમને પેમેન્ટ અને પ્લેટફોર્મ ઇન્ટેલિજન્સ માટે તેમને રિયલ ટાઈમ એઆઈને પાવર આપવા માટે અહીંયા કરાર કર્યા છે. નો ડાઉટ પરિણામ થોડા આપણને મિશ્ર જોવા મળી રહ્યા છે. પરંતુ કરાર જે કર્યા છે તેના પર કેવી રીતે રિએક્શન આવશે તેના પર ધ્યાન રાખશું. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું, મિશ્ર છે. CLSA તરફથી અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. જેફરીઝ તરફથી બાય રેટિંગ રિપોર્ટ આપ્યો છે. અહીંયા લક્ષ્ય તેમને વધારીને 1600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે પેટીએમ પર અગેન આજે ખાસ એક ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે નુવામા વેલ્થ પર. અહીંયા નફાના ફ્રન્ટ પર આપણને થોડું એક મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. 254 કરોડ પર વાર્ષિક ધોરણે નફો આવ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો અહીંયા આવક વધી છે. 1134 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર છે. 620 કરોડ પર એબિટા વાર્ષિક ધોરણે છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશે તો અહીંયા માર્જિન અહીંયા સારા એવા પોઝિટિવ થયા છે. લગભગ 55% પર આપણને એબિટા માર્જિન વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, કંપનીએ 70 રૂપિયા પ્રતિ શેર વચગાળા અને ડિવિડન્ડની જાહેરાત કરી છે. અને કંપની એક શેરને 5 શેરમાં વિભાજિત કરવા માટે પણ, એટલે કે શેર વિભાજિત માટે પણ કંપનીને અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. એટલે ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા કહી શકાય. ન્યૂઝ બેઝના આધાર પર નજર કરશું તો અદાની એનર્જી પર પહેલા નજર કરી લઈએ તો LNJ ભીલવાડા ગ્રુપના ટેક્સટાઇલ યુનિટ RSWM સાથે કંપનીએ અહીંયા કરાર કર્યા છે. તેમને 60 મેગાવોટ રેન્યુએબલ એનર્જી માટે અહીંયા કંપનીએ કરાર કરતી જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ સમાચાર આપણે કહી શકાય. TCS પર નજર કરશું, અહીંયા ABB સાથેના કરાર કંપનીએ જે છે તેમને 18 વર્ષ માટે વધાર્યા છે. જે ખાસ કરીને આઈટીના આધુનિકરણ, ડિજિટલ ફાઉન્ડેશન છે તેને મજબૂત બનાવવા માટે કંપનીએ આ કરાર કર્યા છે. એટલે આજે બંને જ કાઉન્ટર્સ ફોકસમાં રહેશે, TCS અને ABB, અને આજે ABBના રિઝલ્ટ પણ આવવાના છે એટલે એના પર પણ ધ્યાન રહેશે. ત્યારબાદ નજર કરશું એન્જલ વન પર. ખૂબ જ અહીંયા આપણને ઇન્ટરેસ્ટિંગ નંબર્સ છે. કંપનીના ડેટા આવ્યા છે, ઓક્ટોબર ડેટા, જેમાં ક્લાયન્ટ બેઝ જે છે તે અહીંયા વાર્ષિક ધોરણે અને QOQ ધોરણે બંને જ વધતા જોવા મળ્યા છે. અને 3.45 કરોડ પર નંબર્સ આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ સામે ઓક્ટોબરમાં આપણે ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન જે છે ત્યાં 20%નો ઘટાડો આવ્યો છે. અહીંયા એક ડિક્લાઇન નંબર્સ છે જે ખૂબ જ મોટો છે. એટલે ખાસ કરીને થોડાક એક મિશ્ર હું કહીશ ડેટા આવતા જોવા મળ્યા છે. ઝાયડસ લાઈફ પર નજર કરશું. અહીંયા પોઝિટિવ ન્યૂઝ છે આપણી સમક્ષ. ઝાયડસ લાઈફ યુનિટને ક્લીન ચીટ મળી છે US FDA પાસેથી. તેમને અમદાવાદ ખાતે SEJ યુનિટ જે છે, સેકન્ડ યુનિટ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ કહેવાય છે, તેને EIR મળ્યું છે. અને 11 થી 14 ઓગસ્ટની વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે ઝાયડસ લાઈફ માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદનું કાઉન્ટર એ પણ ફાર્માનું છે. માર્ક્સન ફાર્મા પર નજર કરશો, અહીં તેમની UK બેઝ કંપની જે છે તેની સબસિડરી કંપની તેને UK MHRA પાસેથી અહીંયા ક્લોનિડાઇન 100 માઇક્રોગ્રામ જે બ્રેસ્ટ કેન્સરની દવા છે તેના માટે અહીંયા કંપનીને મંજૂરી મળતી જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા પણ જોવા મળી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ પણ ખાસ કરીને ફાર્મા કાઉન્ટર જ છે, એ છે ગ્રેન્યુઅલ ફાર્મા. અહીંયા US FDA પાસેથી તેમને ખાસ કરીને પ્રી મંજૂરી માટે તેમને ગ્રેન્યુઅલ ફાર્મા યુનિટ જે છે તેને અહીંયા EIR મળતું જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને આ પણ એક પોઝિટિવ સમાચાર છે. અને સાથે એ પણ જણાવી દઉં કે કંપનીને આ યુનિટ માટે એક અવલોકન પણ મળ્યું હતું, જેના નિરીક્ષણને પર કંપનીએ પોતે જે અવલોકન મળ્યું છે તેનો તેમને ઉકેલ પણ લાવ્યો છે. એટલે પોઝિટિવિટી અહીંયા જોવા મળી રહી છે આપણને. એટલે ચાલે, નો ડાઉટ ઘણું બધું લાંબુ લિસ્ટ છે અમારા તરફથી, પણ દરેક પર આજે સારી એવી એક્શન રહેશે. જી, આ બધા સ્ટોક્સ